ભાગ્યશાળી પુરુષોના 10 લક્ષણો। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને હા, મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। ભાગ્યશાળી પુરુષોના 10 લક્ષણો। સમુદ્ર શાસ્ત્રમાં પુરુષોના શરીરની રચના અને શરીરમાં રહેલા કેટલાક નિશાનોના આધારે પુરુષોના જીવન અને ભાગ્ય અને તે મુજબ બનતા સંયોગો વિશે સમજાવવામાં આવ્યું છે। પુરુષોના શરીર પર કેટલાક નિશાન અથવા તેમના કેટલાક લક્ષણો હોય છે જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે તે માણસ ખૂબ જ ભાગ્યશાળી છે। જન્મથી જ તમારા શરીર પર કેટલાક ખાસ નિશાન હોય છે, તેથી તમારે સમજવું જોઈએ કે તમે ખૂબ જ નસીબદાર છો અથવા એવા ગુણ છે જે માણસની બુદ્ધિ અને તીવ્રતા વિશે જણાવે છે। જે લોકોના શરીર પર નિશાન હોય છે અથવા જેમની કેટલીક વિશેષતાઓ હોય છે તેઓ તેમના જીવનમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરે છે। સફળતા તેમના પગ ચુંબન કરે છે અને તેમના જીવનસાથી અને તેમનો પરિવાર હંમેશા તેનાથી ખુશ રહે છે। જો કોઈ પણ માણસના શરીર પર કોઈ ખાસ જગ્યા પર નિશાન હોય તો તેના જીવનમાં પૈસા સાથે જોડાયેલી તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે। ઉપરાંત જે પુરુષોની છાતી પર વાળ હોય છે, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તેનો અર્થ શું થાય છે, તે તમારા માટે સારું છે કે તમારા માટે ખરાબ, આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ મિત્રો। પૈસાની જરૂર દરેકને હોય છે, કોઈ ગરીબ હોય કે અમીર, પૈસા વિના આ જીવન જીવવું ખૂબ મુશ્કેલ છે। ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ પૈસાથી મિટાવી શકાય છે, એટલે કે જીવનમાં પૈસા હોવું ખૂબ જ જરૂરી છે। આવી સ્થિતિમાં આ ખાસ સંકેતોથી આપણે શું જાણી શકીએ કે માણસના નસીબમાં કેટલી સંપત્તિ લખેલી છે? ચાલો જાણીએ કે તમારા ભાગ્યમાં ધનવાન બનવું લખ્યું છે કે નહીં। પુરુષોના ચિહ્નો વિશે જે તમને જણાવે છે કે તમે નસીબદાર છો કે નહીં। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખજો। નંબર 1, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીનો મધ્ય ભાગ લાલ હોય છે તો આવા લોકો વિશે શું કહેવાય છે કે તેમને સમાજમાં વાહન, સુખ અને માનસન્માન મળે છે। તેમજ આવા લોકોને પૈસાની કોઈ કમી હોતી નથી। જો તેઓ દિલથી મહેનત કરે તો તેઓ બહુ જલ્દી અમીર બની શકે છે। થોડી આળસ તેમના નસીબને ચમકતા અટકાવે છે। જો તેઓ તેમના જીવનમાં સફળ થવા માંગતા હોય તો તેઓએ તેમની આળસ પર નિયંત્રણ રાખવું પડશે। નંબર 2, જે માણસના પગ કોમળ માશાલ્લાહ એટલે કે લોહીથી ભરેલા હોય અને રંગ લાલ હોય અને તેના પગમાં પરસેવો થતો હોય તો એવા માણસને તેના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળવાની છે। આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે, પરંતુ આ પહેલા તેમને તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડશે। જો આવા માણસો પોતાના જીવનમાં રોકાયા વિના સતત કામ કરે છે તો તેઓ જલ્દી જ સફળતા પ્રાપ્ત કરે છે। નંબર 3, જે માણસોની લડાઈ લાંબી અને જાડી હોય છે તેમનું નસીબ હંમેશા મારી સાથે હોય છે। મજબૂત જંગ ધરાવતા પુરુષો શારીરિક રીતે મજબૂત હોય છે અને તેઓ તેમના જીવનમાં અપાર સંપત્તિ પ્રાપ્ત કરે છે। કોઈ પણ કામ કરતા પહેલા તેને તેના વિશે સારી રીતે જાણવું જોઈએ અને કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ। નંબર 4, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે પુરુષની ગરદન નાની અને સામાન્ય હોય છે તો આવી ગરદનવાળા લોકો લગ્ન પછી ધનવાન બને છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે। આવા લોકોને તેમના જીવનમાં વધારે સંઘર્ષનો સામનો કરવો પડતો નથી। તમે એ કહેવત તો સાંભળી જ હશે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી હોય છે।
જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે તેમના જીવનસાથી દેવી લક્ષ્મીના રૂપમાં તેમના ઘરે આવે છે. નંબર 5. જો કોઈ માણસની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને દરેક વ્યક્તિ તરફથી પ્રશંસા મળે છે. પુરાણોમાં કહેવાયું છે કે જે વ્યક્તિની નાભી ગોળ અને ઊંડી હોય છે તેના જીવનમાં હંમેશા ખુશ રહે છે. નંબર 6. જે માણસની પીઠ કાચબાની પીઠના આકાર જેવી દેખાય છે તે ધનવાન અને ભાગ્યશાળી છે અને સંપત્તિ આવા વ્યક્તિના હાથમાં રહે છે. પૈસા તેમની તરફ આપોઆપ આકર્ષાય છે. તેઓએ ધ્યાનમાં રાખવું પડશે કે આ લોકો તેમના અભિમાનને નિયંત્રણમાં રાખે છે. નહીંતર તેમનું અભિમાન તેમના પર હાવી થઈ શકે છે. નંબર 7. જો કોઈ માણસના પગની તર્જની એટલે કે અંગૂઠાની નજીકની આંગળી જો તે અંગૂઠા કરતાં મોટી દેખાય છે તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 8. જો કોઈ માણસના પગનો સૌથી નાનો આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ અમીર હોય છે અને તેમના દિલમાં દરેક માટે ખૂબ જ દયા હોય છે. મિત્રો, ચાલો હવે જાણીએ સમુદ્રશાસ્ત્ર અનુસાર છાતી પર વાળ હોય તેવા પુરુષોનો અર્થ શું છે. નંબર 9. જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે તેઓ અન્ય પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. આ લોકો પૈસા કમાવવા માટે જન્મે છે. આ લોકો મનથી ઘરે બેસીને જ અઢળક પૈસા કમાવવાની ક્ષમતા ધરાવે છે. આ લોકો પોતાના મનથી લોકોને તેમની ધૂન પર ડાન્સ કરાવી શકે છે. તેઓ સારી રીતે જાણે છે કે લોકો પાસેથી તેમનું કામ કેવી રીતે કરાવવું. જો આવા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે તો તેઓ તેમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓએ માત્ર ધીરજ સાથે તેમના મગજનો ઉપયોગ કરવો પડશે. નંબર 10. સમુદ્રશાસ્ત્ર આ મુજબ છાતીના વાળવાળા પુરુષો ક્યારે કોઈના માટે ખરાબ નથી હોતા. ચાલો જાણીએ. આ લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. તેઓ ક્યારેય નહીં કોઈની સાથે ખોટું બોલવામાં અસમર્થ. આ લોકો છાતી પર વાળ ધરાવતા પુરુષો સહિત કોઈને પણ છેતરવાનો ઈરાદો ધરાવતા નથી. તે ખૂબ જ મહેનતુ છે અને તેની મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ કોઈ પણ કામ કરવામાં શરમાતા નથી અને કોઈને છેતરતા નથી. પરંતુ ક્યારેક તેમની ભલાઈ તેમના માટે નુકસાનકારક સાબિત થાય છે. તેમના સારા સ્વભાવ અને સારા સ્વભાવના કારણે તેઓ સમાજમાં ખૂબ જ માનસન્માન મેળવે છે અને તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી. છાતી પર વાળ રાખવાથી પેનવાળી સ્ત્રી આકર્ષે છે. જે પુરુષોની છાતી પર વાળ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.